ગુજરાતની ફેમસ મ્યુઝિક કમ્પોઝરની જોડી સચિન જીગરમાંથી સચિન સંઘવી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મુંબઈની વિલે પાર્લે પોલીસે 45 વર્ષીય સચિન સામે 29 વર્ષીય યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર 29 વર્ષીય યુવતી ફેબ્રુઆરી 2024માં સચિનના સંપર્કમાં આવી હતી, જેમાં સચિને યુવતીના અવાજના પ્રશંસા કરી આલ્બમમાં કામ કરવાની વાત કરી। પછી નંબરની આપ-લે થઈ। ત્યારબાદ સાન્તાક્રુઝ વેસ્ટ સ્ટુડિયોમાં બોલાવી અને નિયમિત રીતે તેઓ મળવા લાગ્યા। સચિને કહ્યું કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરશે, પરંતુ જ્યારે યુવતી લગ્ન વિશે પૂછતી તો પ્રશ્ન ટાળવા લાગતો હતો। જોકે તે પહેલા એપ્રિલ 2024માં યુવતી સાથે સ્ટુડિયોમાં દુષ્કર્મ આચર્યું। તેના ઘર સહિત વિદેશમાં પણ યુવતી સાથે સંબંધો બાંધ્યા અને એક વખત કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે યુવતીને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે તો તેણે સચિનને લગ્ન માટે ફોર્સ કર્યો, પરંતુ સચિને ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું। જોકે દવાઓ કામ ન કરતા યુવતીને ઓપરેશનની જરૂર પડી હતી। એબોર્શન પછી સચિને યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો અને યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને સચિનની ધરપકડ કરવામાં આવી હતી। જોકે ગણતરીના સમયમાં તેને જામીન પણ મળી ગયા હતા।